છે પૂતના બાલઘાતી, બાળકોને મારનારી, ઘોર છે, ક્રૂર છે. બાળકોને મારનારા એનાથી મોટો ક્રૂર કોણ હોય? ગમે તેટલો કઠોર હૃદય વાળો વ્યક્તિ હોય, બાળક ઉપર તો એને દયા આવે. પોતાના સ્તનમાં વિષ લગાવીને આવી અને થયું કે કંસ કહેવા લાગી કે બસ જેટલા નવા જન્મ્યા બાળક હોય એને સ્તનપાન કરાવીને વિષપાન કરાવી એના પ્રાણો ખેંચીને લઈ આવી. કોઈ નવજાત બાળક વ્રજમાં રહેવા જ નહીં દઉં એટલે તારો શત્રુ મરી જશે. મહાપ્રભુજી આજ્ઞા કરે, આ અવિદ્યા પૂતના છે. પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. અહીંયા જેટલા વ્યક્તિઓ આવશે, એ પૂતના હોય, અઘાસુર હોય, બકાસુર આદિ હોય, એ વ્યક્તિઓ નથી, એ માણસના મનમાં રહેલી વૃત્તિઓ છે. અને આ વૃત્તિઓને ભાગવત રૂપી ભગવાન મારશે. અને એટલા માટે જયારે કથા સાંભળો ને અને એવી કથા હોય કે પૂતનાને મારી, એટલે આપણે એવો ભાવ કરવાનો કે આ કથા રૂપી ભગવાને મારી અંદર રહેલી અવિદ્યાને મારી દીધી. ભગવાને ધેનુકાસુરને માર્યો તો આપણે એવો ભાવ કરો, મારો દેહાધ્યાસ ભગવાને મારી દીધો. અવિદ્યા રૂપ, અવિદ્યા એટલે મારું અને તારું. મહાપ્રભુજી કે પંચ પર્વ અવિદ્યા છે, 5 પર્વ વાળી છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ વાળી પૂતના છે, અવિદ્યા છે. અવિદ્યાના 5 પર્વ કયા? એક દેહાધ્યાસ, તેને સર્વોપરી જાણીને જીવવું. આ દેહ છે તો જ બધું છે, દેહ ગયું પછી કાંઈ નથી, જે છે મોજ મજા કરી લો, પછી તો મરી જવાનું છે. કેવલ દેહને કેન્દ્રમાં રાખીને જીવવું એ દેહાધ્યાસ. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ થાય. એમને એમ થાય કે પ્રાણાયામથી દુનિયા ચાલે, પણ ભૂલી જાય કે બાળક જન્મે ત્યારે એને શ્વાસ લેતા કોણ શીખવાડે? કોઈ એવું પ્રેક્ટિસ કરાવે છે બાળકને કે પહેલા એકવાર કુંભક કર, પછી રેચક કર ને શ્વાસ અંદર લે, પછી છોડ ને, આવું કઈ પ્રેક્ટિસ આવે કે હવે લીધા કર. આ રીતે કોઈ શ્વાસ લેતા સહજ લે, એને કોણ શીખવાડે? એ શ્વાસ લે છે કે લેવાય છે? અમુક વસ્તુ આપણે કરતા નથી, એ થતી હોય. નહીં તો 10 પ્રાણાયામ કરવાનું કહીએ તો થાકી જાય. જન્મે ત્યારથી શ્વાસ લે છે માણસ, ક્યારે થાક લાગે? કારણ કે લેતો નથી, આ તો લેવાઈ રહ્યું છે, જીવન ચાલી રહ્યું. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોનો અધ્યાસ, એની લાલસામાં જીવવું. અંતઃકરણાધ્યાસ અને 5મું કયું? સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એનું પણ જ્ઞાન નહીં. તમે પોતાની જાતને શું માનીને જીવો છો? શું એક સાધારણ મનુષ્ય? શું કેવલ એક સંબંધી? શું કેવલ એક વ્યાપારી? કે તમે તમારી જાતને, મહાપ્રભુજી શીખવાડે છે કે તું હરિનો દાસ છે. આપણું જીવન કઈ વિચારધારાથી જીવવું જોઈએ? એક વૈષ્ણવ સેવકાનામ યથા લોકે વ્યવહાર. હું ઠાકોરજીનો દાસ છું. એટલે વ્યક્તિ બનીને, સંબંધી બનીને ન જીવો, હરિના દાસ બનીને જીવો. જીવનમાં શાંતિ આવે. જીવનમાં જાગતા પ્રશ્નો બધાને જાગે. અનેક પ્રકારના પ્રશ્નો જીવનમાં આવે, સારા, ખોટા, નબળા, પ્રબળ, અનેક પ્રકારના મૂંઝવણો ને પ્રશ્નો સામે આવે. વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો ને તો અશાંતિ આવશે, પણ વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. ગમે તેવી મૂંઝવણ જીવનની સામે આવી હોય ત્યારે વ્યક્તિ બનીને ન વિચાર, હું મહાપ્રભુજીનો સેવક છું, ઠાકોરજીનો દાસ. અને આવા સંજોગમાં એક વૈષ્ણવે શું કર્યું? આવો પ્રશ્ન પોતાની જાતને કરો. વૈષ્ણવ શું કરે? આવા સમય પ્રભુનો એક ભક્ત શું કરે? એ રીતે વિચારશો ને તો બહુ સારા ઉકેલ જીવનમાં મળે. પણ હું પેલાનો મિત્ર, હું પતિ, હું પત્ની, હું વ્યક્તિ, હું બિઝનેસમેન, આ રીતે લૌકિક પરિચયથી સંસારના સમાધાન કાઢવા જશો તો સંઘર્ષ સિવાય બીજું કાંઈ નહીં. વૈષ્ણવ બનીને કાઢશો તો ત્યાગવાની, છોડવાની, સહન કરવાની વૃત્તિ આવશે. વ્યક્તિ બનીને સમાધાન કાઢશો તો લડવાની વૃત્તિ આવશે. જીવનમાં શાંતિ જોઈએ છે કે અશાંતિ, એ આપણે નક્કી કરવાનું. અને એટલા માટે પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ બહુ મોટું અજ્ઞાન. હું કોણ છું?
જ્યારે રામાયણમાં પણ વાલ્મીકી રામાયણમાં પણ જ્યારે હનુમાનજી રામચંદ્રજીને મળ્યા અને રામચંદ્રજી આ પ્રશ્ન કર્યો કોણ છે, હનુમાનજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો, દેહ બુદ્ધ્યા તુ દાસોહમ જીવ બુદ્ધ્યા તદંશક આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ મિતિ મે નિશ્ચલામતિ. દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી આપનો અંશ છું, પણ આત્મ બુદ્ધિથી હું આપનો સ્વરૂપ છું. મહાપ્રભુજી આપણને સમજાવે છે તું હરિનો દાસ સેવક છું, અને સેવક બનીને જીવ તો જીવનમાં શાંતિ આવે. અહીંયા પંચપર્વા વિદ્યા રૂપ પૂતનાએ ગોકુળમાં પ્રવેશ કર્યો. સુંદરીનું રૂપ લઈને આવી છે. જેટલા નવજાત શિશુ હતા મોકો ગોતે સ્તનપાન કરાવે ને પ્રાણોના કર્ષણ કરી અને બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના નંદાલયમાં પ્રવેશ કરે. અને એવું સુંદરીનું રૂપ છે કે જાણે યશોદાજીને તો એમ લાગ્યું ક્યાંકની રાણી આવી છે મારા લાલનના દર્શન કરવા માટે. પણ જ્યાં પૂતનાએ પ્રવેશ કર્યો નંદાલયમાં, એ સાથે ઠાકોરજીએ પોતાની આંખો બંધ કરી દીધી, નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક અર્થો સંતો મહાત્મા આચાર્યોએ કર્યા કે પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા, એને દ્રષ્ટિ કેમ ના આપી. એક અર્થ તો એમ કર્યો કે આ બાલઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. બીજો અર્થ એમ કર્યો કે પ્રભુ આંખ બંધ કરીને વિચાર કરે કે આ સ્તનપાન કરાવવા આવી તો મારી માં કેટલી, યશોદાજી, દેવકીજી, રોહિણીજી, તો શું આ ચોથી માં છે મારી. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે, અને પુષ્ટિ માર્ગનો એ નિયમ છે. ઠાકોરજી કહે કે અહીંયા ગુણ ગ્રહણ કરીશ પણ દોષોનું દર્શન નહીં કરવું જોઈએ. વિષ લગાવવું એ દોષ છે, સ્તનપાન કરાવવું એ ગુણ છે. ગુણ ગ્રહણ કરીશ, દોષ દર્શન નહીં કરીશ. એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યા. એક અર્થ એમ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરી મહાદેવજીને બોલાવે છે અને કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા ગોકુલ આવ્યો છું, વિષપાન કરવાનું કામ તો આપનું છે, આપ આવો પીઓ. અનેક અનેક અર્થો કરે. આચાર ચરણાર્થ બતાવે કે પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યા છે, અને જો જ્ઞાન રૂપી દ્રષ્ટિ અવિદ્યા પર પડે ને તો પૂતના ત્યાં જ ખતમ થઈ જાય. એટલે પૂતના વધની પછી લીલા ન થાય. એટલે ઠાકોરજી નેત્રો બંધ કર્યા. પણ મહત્વની વાત એ છે, એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી દર્શન બધાને આપે પણ નજર બધાને આપતા નથી. રોજ હજારો લોકો નાથદ્વારામાં દર્શન કરતા હશે, પણ વિચાર કર્યો ક્યારે કે ઠાકોરજી કોની સામે જોતા હશે, પ્રભુ કોની સામે છે. પ્રભુને તો હજારો લોકો રોજ, પ્રભુ દર્શન બધાને આપે, નજર બધાને આપે. પ્રભુની દ્રષ્ટિમાં અમૃત છે. બને ને તો જ્યારે પણ શ્રીનાથજીના દર્શન કરવા જાઓ, ગમે તેટલી ભીડ હોય, અને તમને જો એમ ઈચ્છતા હો કે ઠાકોરજી મારી સામે જુએ, તેનો સરળ ઉપાય એ જ છે કે જ્યારે તમે ઠાકોરજીની સન્મુખ આવો ત્યારે તમારા મુખથી શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આવું બોલવાનું શરૂ કરી દેજો, તો હજારોમાં ઠાકોરજી તમને ગોતી અને તમારી સામે દ્રષ્ટિ કરશે. અને જેના મુખમાં શ્રી વલ્લભનું નામ છે, શ્રીનાથજી એ વ્યક્તિને ગોતી લે, એ વૈષ્ણવને ગોતી લે. એટલું પ્રિય નામ શ્રી વલ્લભનું મહાપ્રભુ ઠાકોરજી. પ્રભુ દ્રષ્ટિ બધાને ના આપે, દર્શન બધાને આપે. દ્રષ્ટિ કોના ઉપર પડે પ્રભુ, કેવા જીવ ઉપર પડે. અને જે દિવસે પ્રભુની દ્રષ્ટિ તમારા પર પડે ને એ દિવસે તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય. એટલે ઘણા લોકો એમ કહે ને આજે ઠાકોરજીએ મારી સામે જોયું. આપણે એમ કહીએ કે આપણું કાર્ય થાય ને પ્રભુની કૃપા દ્રષ્ટિ પડી હો મારા ઉપર. આપણે એમ કહીએ જયારે આપણા મનોરથો પૂરા થાય. અને ભક્તો પણ ગાતા કહે છે અને વાતે એવા વળગ્યા અને વાત કરતા કરતા યશોદાજીને કઈ ગૃહ કાર્ય યાદ આવ્યું અને ઘરનું કામ યાદ આવ્યું, એટલે લાલનને લીધા અને પૂતનાની ગોદમાં આપી ગયા અને કહ્યું થોડી વાર સાચવજો ને, હમણાં મારું ગૃહ કાર્ય કરીને આવું છું. પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. લાલન ગોદમાં છે, ચારે બાજુ નજર કરી ક્યાંય કોઈ જોતું નથી અને પોતાના સ્તનપાન કરાવ્યા. ભાગવતજીમાં કહ્યું દાત્રોચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ વ્રજે. પ્રભુ તો કેવા કૃપાળુ છે, વિષપાન કરાવનારી પૂતનાને પણ ભગવાને માની ગતિ આપી. તો વિચાર કરો જે વિષવાળા
પાન કરાવે એને જો માની ગતિ આપતા હોય તો અમારા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરી કેસર ને બદામ પિસ્તા ભેળવી અને પ્રેમથી દૂધ ભોગ ધરે તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. એવા અમારા પ્રભુ છે. સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુએ તો પ્રાણોના કર્ષણ કરવાના શરૂ કર્યા. સાહુંચમિતિ પ્રભાષિણી છોડ છોડ કરીને જોર જોરથી અવાજ કરવા લાગી પૂતના. મૂળ રૂપમાં આવી છકોસ લાંબી થઈ ગઈ અને ભગવાને પ્રાણોના કર્ષણ કરી દીધા. જોરથી અવાજ થયો, વૃક્ષો તૂટીને પૂતના ઉપર પડ્યા અને બધા જ દોડતા દોડતા આવ્યા. જુએ તો વિકરાળ પૂતના ઉપર નાનકડા બાલકૃષ્ણ રમી રહ્યા. દોડતા દોડતા યશોદાજીએ જઈને છાતીએ ચાપી લીધા ઠાકોરજી. અરે આ રાક્ષસી ક્યાંથી આવી ગઈ? વિકરાળ રૂપ જોયું, માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી છે. અને વ્રજવાસીઓએ અગ્નિ સંસ્કાર કર્યા. કહેવાય છે કે જ્યારે પૂતના બળી, અવિદ્યા પૂતના નષ્ટા દંત માત્ર અવશેષિતા. દંત માત્ર અવિદ્યા એટલે કે એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા વ્રજમાં વ્યાપી ગઈ. કહ્યું કે આટલી અવિદ્યા તો ભક્તિમાં જોઈએ. હું ઠાકોરજીનો અને ઠાકોરજી મહારાજ, આટલી હમતા મમતા તો જોઈએ તો જ ભક્તિ થઈ શકે. અને આમ અવિદ્યા રૂપ પૂતના ઉદ્ધાર થયો. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષા કરી છે. અને આગળ વિવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. સુખદેવજી ની આગળ પરીક્ષિત મહારાજ કહે છે, પ્રભુની લીલા શ્રવણ કરવામાં મને અતિ આનંદ આવી રહ્યો છે. આવા ત્રિલોકના નાથ પરમાત્મા બાળક બનીને બ્રજમાં કેવી કેવી લીલાઓ કરે. મને હજી પણ પ્રભુની લીલાઓ સંભળાવો. સુખદેવજી કહેવા લાગ્યા. એક વાર યશોદાજી દોડતા દોડતા આવ્યા. બાબા 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 બधाई है बधाई है. बाबा ने कहा कहा हुआ क्या हुआ? अरे बहुत आनंद के समाचार है, आप सुनोगे तो नाचने लगोगे, आप सुनकर बहुत प्रसन्न हो जाओगे. पर हुआ क्या? શું થયું છે? યશોદાજીએ કહ્યું, આપણા લાલને પડખું ફેરવ્યું. જો આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આજે આનો જન્મદિવસ છે તો મંડળ બોલાવો, કીર્તન કરાવો, પ્રસાદ લેવડાવો. જેનું મન મનોરથોને ગોતતું હોય ને એ જ વૈષ્ણવનું મન. વૈષ્ણવે મન મનોરથ વગરનું નહીં રહેવા દે. કારણ કે જેના મનમાં મનોરથો નથી રહેતા એ મન શુષ્ક થઈ જાય, એ ભોગોનો વિચાર કરે. અને એટલા માટે મન મનોરથોથી સમૃદ્ધ રહેવું. અહીંયા બધાને આમંત્રિત કર્યા છે. સુંદર સુંદર સામગ્રીઓ બનાવી છે અને બધા કામમાં વ્યસ્ત હતા. એટલે શકટ હતું, ગાડું હતું, એની નીચે પારણું બનાવીને લાલનને પધરાવી દીધા. અને બધા પોતપોતાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. ઘણી વાર એવું થાય, પ્રસંગ ઠાકોરજીનો હોય ને ઠાકોરજીને જ ભૂલી જઈએ આપણે લોકોને સાચવવા. રખાવ્યો સત્સંગ હોય પણ જેને રખાવ્યો હોય તો એકે પાઠ બેસીને ન કરી શકે. એ તો આવો ભાઈ, આવો બહેન સાચવવામાં વ્યસ્ત થઈ ગયા. અને આપણે પણ લોકોએ પણ ધ્યાન રાખવું, જ્યારે પણ કોઈના ઘરે પણ અલૌકિક પ્રસંગે ગયા હોઈએ ત્યારે લૌકિક વ્યવહારની અપેક્ષા ક્યારે નહીં રાખી. તમે જો લૌકિક વ્યવહારની અપેક્ષા રાખવા જશો ને તો જેને અલૌકિક કરવું છે એ લૌકિકમાં ફસાઈ જશે. બને તો જેને ત્યાં કોઈને ત્યાં પણ ઠાકોરજીના મનોરથ માટે, કથા માટે, સત્સંગ માટે, પાઠ માટે, કીર્તન માટે, અલૌકિક કાર્ય માટે જ્યારે કોઈને ત્યાં જાઓ ત્યારે લૌકિક વ્યવહારની આશા ન રાખો. પછી ત્યાં જે રીતે ભગવદ નામ લઈ શકાય એનું ચિંતન કરો. કારણ કે લૌકિક વ્યવહારની અપેક્ષા રાખવાથી આખું વાતાવરણ લૌકિક બની જાય. પછી એ લૌકિક સાચવવામાં જ લાગી જાય અને આપણે કારણે કોઈનું ભગવદ નામ છૂટે તે દોષ આપણને લાગે. બને તો એ રીતે રહેવું કે આપણે કારણે કોઈના ભક્તિમાં વિક્ષેપ ના આવે. અમુક ભંગને દોષ કયા છે. આપણે નિંદ્રા ભંગ, ભોજન ભંગ, એકાંત ભંગ, એમ ભજન ભંગ પણ દોષ છે. ભોજન ભંગ, કોઈ ભોજન કરતું હોય ત્યારે એકદમથી કોઈ એવી વાત નહીં કરવી કે અડધું ભોજન મૂકીને ઉભો થઈ જાય. જો બહુ જ જરૂરી ન હોય તો એ કરી લે ને પછી વાત કરે. ભોજન ભંગ દોષ છે. એકાંત ભંગ દોષ છે. કોઈ એકાંતમાં બેઠું હોય તો એકદમથી એનું એકાંત ભંગ નથી થતું. આપણે ત્યાં ખોખારો ખાઈને જઈએ, અવાજ કરીને જઈએ, સીધું એનું એકાંત ભંગ ન કરીએ. નિંદ્રા ભંગ પણ દોષ છે. કોઈ સૂતો હોય એકદમથી એને નથી ઉઠાડતો, એ રીતે ભજન ભંગ પણ દોષ છે. મને તો કોઈ ભક્તિ કરતું હોય, કોઈ સેવા કરતું હોય, કોઈ પાઠ કરવા બેઠું હોય, કોઈ કીર્તન કરવા બેઠું હોય,
બને તો બહુ જરૂરી કાર્ય ન હોય તો એને ત્યાંથી ઊભા થવું પડે એવી વાત નહીં કરે. બહુ જ જરૂરી ન હોય ભજન ભંગ પણ દોષ છે. અહીંયા પ્રભુના કાર્યમાં બધા લાગ્યા છે, પણ પ્રભુ પલ્લામાં ગાડા નીચે છે. અને જેટલી જેટલી સામગ્રીઓ બનતી જાય બધા રસો ગાડાની ઉપર એના માટલા ગોઠવતા જાય. આધ્યાત્મિક અર્થ એ કર્યો, શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી અને પુરુષ. અને સંસારમાં રસોને ઉપર ને ભગવાનને નીચે રાખે, ભગવાનને ગમે. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું અને બધા જ રસો ડોળાઈ ગયા. બધા દોડતા દોડતા આવ્યા, અરે મારા લાલનને કઈ થયું તો નથી ને? યશોદાજી દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શકટ ભંજન દ્વારા ઠાકોરજીએ વ્રજ ભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો છે. જે એમનું ચિત્ત લૌકિક વ્યવહારમાં રહેતું, તો શકટ ભંજન દ્વારા એક એક અસુરોને મારી ભગવાન વ્રજ ભક્તોને રાસ માટે તૈયાર કરી રહ્યા છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, આ જુદા જુદા અધ્યાસના પ્રતીકરૂપ આ બધા અસુરો છે અને એમને મારે અને રાસ માટે તૈયાર કરે. શકટભંજન દ્વારા લૌકિક આસક્તિનો નાશ કરે. જે ચિત્ત લૌકિક વ્યવહારમાં હતું, થયું કે હવે પ્રભુને કેન્દ્રમાં રાખીને જીવવું, પ્રભુની તરફ ધ્યાન રાખીને જીવવું. લૌકિક વ્યવહારમાં બહુ ચિત્ત નહીં રાખે. જાગૃતોપી હરવ ચિત્ત. ભલે સંસારમાં રહીએ, સંસારિક કાર્યો કરીએ, પણ ચિત્ત હરી. નટ જેમ દોરી ઉપર ચાલતો હોય, બધે જ જોતો હોય, પણ એનું ચિત્ત દોરી પર હોય, જેના ઉપર એ ચાલતો હોય. વૈષ્ણવ એ રીતે આપણે નારાયણદાસની વાર્તા આવે છે, પેલો માણસ રાખ્યો અને 2 ઘડી થાય યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને એમનું ચિત્ત ગોકુલમાં પહોંચી જતું. સંસારમાં રહેતા રહેતા પણ ભગવદ આસક્તિ રાખે. આગળ તૃણાવર્ત ઉદ્ધારની કથા આવી. વટોળિયાના રૂપમાં અસુર આવ્યો. તૃણાવર્ત યશોદાજીની ગોદમાં લાલન છે, અને જ્યાં આંધીના રૂપમાં, વટોળિયાના રૂપમાં અસુર આવ્યો, ઠાકોરજીએ પોતાનું વજન વધાર્યું. અને એટલું વજન વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા. એટલે લાલનને લઈને નીચે પધરાવી દીધા. એટલા ભારે ઠાકોરજી થઈ ગયા. અર્થ એ કર્યો કે જ્યારે આપણા આનંદ રૂપ પ્રભુ આપણા માટે ભાર બની જાય ને, તો માનજો આપણા જીવનમાં તૃણાવર્ત આવ્યો છે. હવે જગાવવા પડશે, પોડાડવા પડશે, સામગ્રી ધરવી પડશે. માથે બિરાજતા પ્રભુ એ આપણો આનંદ છે. એ જયારે ભારરૂપ લાગવા માંડે તો માનજો આ રજોગુણની આધિ આપણા જીવનમાં આવી છે. તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો. પ્રભુને ક્યારે ભાર રૂપે નહીં જોયો. પ્રભુ આપણો આનંદ છે.